તો વિવાદ વધુ વકર્યો છે અને ઠાકોર સમાજની અંદર ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર એક એવું નામ છે જેમની ચર્ચા બનાસકાંઠા જ નહીં ગુજરાતમાં પણ થાય છે, કારણ કે એક સારા એવા ગાયક પણ સવાલ એ થાય કે વિવાદ થયું છે, બંધારણ તૂટ્યું છે, એવું સમાજના લોકોનું કહેવું છે. ગબ્બર ઠાકોર આપણી સાથે જોડાયા છે. ગબ્બરભાઈ, સ્વાગત છે આપનું. પણ સવાલ સૌથી પહેલો એ કે જે સમાજે આપને મોટા કર્યા, જે સમાજની અંદર આપનું નામ થયું, જે સમાજે એમ કહ્યું કે હવે સમાજનો નાનો કોઈ વ્યક્તિ હોય, મોટો કોઈ વ્યક્તિ હોય, તમામ લોકો આ બંધારણનું પાલન કરશે. પછી આપના કાકાના દીકરાના ત્યાં લગ્ન પ્રસંગ હતો, ડીજે લાવ્યું અને વિવાદ શરૂ થયો. મારે એ સમજવું છે, શું ખરેખર આપે ઠાકોર સમાજનું જે બંધારણ હતું એનું ઉલ્લંઘન કર્યું છે, નિયમો તોડ્યા છે, કે પછી આપ સાચા છો? બિલકુલ સાચા છીએ, કોઈ નિયમ તોડ્યો નથી. એક ઓલરેડી ટાર્ગેટ કરવામાં આવ્યું છે, 3-4 જણા છે અમારા ગામના, 1-2 આજુના બાજુના ગામના છે. એમને ખબર છે કે ગમે તે ગામમાં કોઈ બી અવસર હોય તો સૌના પહેલો મોટો ફાળો મારો હોય છે. હમણાં એક પ્રતિષ્ઠા થઈ, એના અંદર 1,75,000 મારો ફાળો હતો. તો અમુક એવા 2-3-4 જણા છે, એમને બી ખટાતું બી નથી ને એમાં ષડયંત્ર કરવામાં આવ્યું છે કે આ છોકરા ગમે તારે આગળ જશે તો આ છોકરા અમને ગમે તારે નડે, એટલે ટાર્ગેટ કરવામાં આવ્યું છે. કદાચ સાચા હોત તો કદાચ મને જે મિટિંગ કરી અને એ લોકો લાઈન લેવા, ન્યાય લેવા માટે આવ્યા તો મારા ઘરે આવવું જોઈએ ને અલગ અલગ મિટિંગ કરી અને જાહેર નિર્દોષ હતા અને ગુનેગાર જાહેર કરીને એ લોકો જતા રહ્યા છે. એટલે યોગ્ય નથી. અને કદાચ ભલે મને સમાજ બહાર કાઢ્યો હોય એમને, તો ઘણા બધા બંધા તૂટ્યા છે, પણ એમના માટે કોઈ ગુનો લાગુ નથી પડતો, ખાલી ગબ્બર ઠાકોર માટે ગુનો લાગુ પડતો. ગબ્બરભાઈ, કોણ છે એ લોકો જેના પર આપને શક છે કે ગબ્બર ઠાકોર, અર્જુન ઠાકોર અને આખો ઠાકોર આપનો જે પરિવાર છે એમની સાથે એમની દુશ્મની છે? કયા એવા લોકો હોઈ શકે જેને આપની આ પ્રકારની બદનામીમાં વધારે રસ હોય? 2-3-4 જણા અમારા ગામના છે, એક બાજુના ગામનો છે. એ વ્યક્તિને તો બિલકુલ ગામમાં બી કોઈ એમને વેલ્યુ નથી. ગામમાં પણ એમની બહુ વિખવાદ કરાયેલો છે ઓલરેડી. હમણાં કોઈક જગ્યાએ એવી જગ્યાએ જો તો એ વ્યક્તિ માર ખાઈને આવેલો છે વ્યક્તિ, અને એનું કોઈ વેલ્યુ નથી. એમને એક બીજો બંધો એને પોતે નક્કી કરી દીધો છે કે બંધારણમાં નથી. જે સમાજના દીકરાઓનો છે, અચાનક એમને નાત બાર કાઢી દેવાના, બીજી જગ્યાએ જો તો માફી માંગવાની, ત્રીજી જગ્યાએ જો તો 11,000 રૂપિયા લેવાના. એટલે પોતાના નિર્ણય કરે છે અને પોતે જ ડિસિઝન લે છે. એટલે કે શું એમને પહેલા તો એ જ ખબર નથી કે દરેક અંગાત શું કરવું અને દરેકને હરખા કેવી રીતે રાખવા, એ લોકોને એ જ ખબર નથી. બિલકુલ. ગબ્બરભાઈ, બીજો એક પ્રશ્ન થાય કે જુઓ, અભ્યુદય કાર્યક્રમ હતો, તમામ સમાજના અગ્રણી, કદાચ આપ પણ એ કાર્યક્રમમાં સહભાગી થયા હશો, મને ખ્યાલ નથી કે આપ આવ્યા હતા કે અર્જુનભાઈ આવ્યા હતા, પણ જો આવ્યા હોય તો આપને એક મોટો સમાજ રાત્રે 3 વાગે ભેગો થાય, અભ્યુદય નામનો કાર્યક્રમ થાય, અલ્પેશ ઠાકોર જેની આગેવાની કરે, અને એ જ મંચ ઉપરથી વિક્રમ ઠાકોર ડીજે વાળો મુદ્દો ઉઠાવે અને સાંસદ ઘેનીબેન ઠાકોર એ પ્રશ્નને એમ કહીને કહી દે કે ભાઈ હવે વર્ષ સુધી કંઈ નહીં થાય, ફરી મળીશું ત્યારે વિચાર કરીશું. એટલે મુદ્દો હવે છેક વિક્રમ ઠાકોર સુધી પહોંચ્યો છે ને આપણા સમર્થનમાં ખુદ વિક્રમભાઈ પણ આવ્યા છે. એમની સાથે કયા પ્રકારની વાતચીત થઈ? વિક્રમ ઠાકોરે શું કહ્યું? હવે આપની રણનીતિ કયા પ્રકારની? સમજાવવા શું કહેવા માંગે? અવાજ આવે છે ગબ્બરભાઈ? ના, જેવું જોયું એવું સમજાતું નથી બિલકુલ. ઓકે, હું એમ કહેવા માંગુ છું, વિક્રમભાઈ સાથે આપની કોઈ વાતચીત થઈ? એ ખુલ્લા સમર્થનમાં, આપના સમર્થનમાં આવ્યા છે અને કહ્યું છે કે હું તમારી સાથે છું. કયા પ્રકારની એમની સાથે વાતચીત થઈ આપની? વિક્રમભાઈએ દિલથી સપોર્ટ કર્યો છે. એમને ખબર છે કે ડીજે થી સમાજથી, જનતાથી વ્યક્તિ સુપરસ્ટાર બનેલા છે, એટલે તેમને જનતાની ડીજે વાળાની ચિંતા કરી છે. આ લોકોને, કલાકારોને, ડીજેને, આ લોકોને બધાને, કલાકારો એ ડીજે વાળાને બધાને સપોર્ટ આ રાજકારણીઓને કરેલો છે. પણ એમને 2,000 જણા સાઉન્ડ વાળા ભેળા થઈને કહે તો એમનો ઈરાદો બિલકુલ ઓફળતા નથી. સુપરસ્ટાર વિક્રમ ઠાકોર સ્ટેજ ઉપર રજૂઆત કરે તો એ લોકો ઓફળતા નથી. કદાચ આ બનાસકાંઠાના અમે સીએ સારું નામ છે અને એમને અમને ડાયરેક્ટ દેશદ્રોહી કે આડાવડું બના પબ્લિક બી બોલતી હોય છે ને એમની બી અમને ગુનેગાર સીધા કહી દીધા છે ડાયરેક્ટ, અને સીધા સમાજ બહારની વાત કરી દીધી. મને પૂછ્યા વગર, કોઈ પૂછવામાં નથી આવ્યું, કોઈ ચર્ચા નહીં મારા હંગાત. સીધી ગોમમાં મીટિંગ કરવી છે, 1 વાગ્યાથી મોડી 3 વાગ્યા સુધી રાહ જોવરાવી છે. આ તો સારું છે, હું સક્ષમ છું. કદાચ એવો બી નિવેદન થયા છે કે તમને અનફોલો કરવા. કદાચ એમનું પોતાનું ઇન્સ્ટા હોત તો અરે શું કરત? એમનું પોતાનું ન્યૂઝ હોતા તો ન્યૂઝ એક મા બાપ છે. ન્યૂઝે જે આ ચેનલો છે એટલો મને સપોર્ટ કર્યો છે, અને ચેનલને પણ ખૂબ ખૂબ અભિનંદન કે છે. કાયદેસરનું સત્ય લાવે છે એ લોકો બહાર.
એટલે મીડિયા તો મીડિયા જ છે, અને આ મીડિયા જ આ બધું સત્ય મીડિયા જ બહાર લાવ્યું છે. સત્ય બહાર આવ્યું છે ગબ્બરભાઈ, પણ એક ઓડિયો ક્લિપ પણ બહાર આવી જેની અંદર નવઘણભાઈ હતા અને આપ એમની સાથે વાતચીત કરતા હતા, અને એ વાતચીતના અંશોની અંદર ચંદનજી ઠાકોરનું નામ એક આવ્યું. આપે કહ્યું હતું કે ચંદનજી ઠાકોર જ આ બધું એમાં કરાવે કોઈ છે. શું આ ઉલ્લેખન વાત આજે સાચી છે? નથી કર્યું, કાલે નથી કર્યું, કરવાનું જ નથી. સમાજનું ઉલ્લેખન શું કામ કરવું છે? રોજગારી આપો, ઘણા લોકોની રોજગારી છે. આ લોકોની કોઈ નેતા એવો નથી કે એની 100 જણાને નોકરી હલાઈ હોય, કોઈનું લિસ્ટ એવું નથી. તો 100 જણાને કોઈ નોકરી આ લોકોને ના હલાઈ હોય કે કોઈ એવી રોજગારી માટે કોઈ ધંધાનું આયોજન કરીને એના અંદર 5000 રોજગારી હેડતી હોય એવું પણ અમને કોઈ આયોજન નથી, કોઈ કોલેજ નથી, કોઈ સ્કૂલ નથી, એવું છતાં કોઈ સત્તા નથી. તો આ લોકો કોઈને રોજગારી આલી ના શકે તો કોઈ વધો નથી, પણ કોઈની રોજગારી છીનવી તો ના શકે ને. એટલે ગબ્બરભાઈ, આપ જે 16 મુદ્દાનું જે બંધારણ છે એની અંદર જેટલા પણ પોઈન્ટર ટાંકવામાં આવ્યા છે, શું આપ એ બંધારણને સમર્થન કરો છો ખરા, કે પછી એની અંદર હજુ સુધારા વધારા કરવાની જરૂર છે? આપે કહ્યું કે સ્કૂલ નથી, આપે કહ્યું કે બાળકોના શિક્ષણની કોઈ વ્યવસ્થા નથી, રોજગારીની તકો ઊભી કરવામાં નથી આવતી, અને રાજનીતિક કારણોસર અથવા તો રાજનેતાઓ પોતાનો અંગત સ્વાર્થ સાધી લે છે. રાજકારણમાં નથી નવગણજી, તો છતાં એમને જે લાઇબ્રેરી બનાવી, બેન દીકરીઓનું વિચાર્યું, આજના દાડા સુધી લાઇબ્રેરી બનાવીને અત્યારે પણ એમના માધ્યમથી ઘણી બધી દીકરીઓની પણ સારી તૈયારી કરી, દીકરા પણ બહુ સારું તૈયારી કરી દે છે. તો આ તો સત્તામાં છે, એમને તો લાખો રૂપિયા પગાર બી આવતો હોય છે. તો એમને વિચારવું જોઈએ ને. કોઈને રોજગારી છીનવાનું વિચારે તો રોજગારી આલવાનું વિચારવું, પણ ચલો કે અમારું તો છોક છીનવી લીધી, કશું વધો નથી, પણ અમારા બધા ડીજે સાઉન્ડ રીધમ વાળાને ભેળા કરીને અમારો પગાર ચાલુ કરી દો. અમારે તો જવું ને અમારે ઉજાગરા કરવા માટે આમ બહાર જવું, રિક્સ લેવું, પારકા ગોમાં સ્ટેજ ઉપર જઈને ઉભું રહેવું, આ લોકો મિટિંગો કરે, એના લીધે અમને દબાણ થતી હોય, કોઈ જગ્યાએ અમારું અપમાન થાય, કદાચ કોઈ તકલીફ પડે, અમારી ગાડી ફૂટે, ઘણો બધો પ્રોબ્લેમ થઈ શકે છે હમણાં નિવેદનથી. બિલકુલ ગબ્બરભાઈ, કારણ કે બનાસકાંઠા અને વાવ થરાદ આખો જે જિલ્લો છે, વિસ્તાર, કારણ કે ઉત્તર ગુજરાતની અંદર કલાકારોનું ખૂબ મહત્વનું છે અને કલાકારો અત્યારે ઉત્તર ગુજરાતના એક શિખર પર પહોંચ્યા છે. આપને એક સ્ટેટમેન્ટ આવ્યું વિક્રમ ઠાકોરે, જેવું આપને સમર્થન કર્યું. આપે કહ્યું કે વિક્રમ ઠાકોર રાજનીતિમાં જલ્દી આવશે અને એક મોટા પદાર્પણ કરશે. શું હોઈ શકે આ મોટા સમાચાર આપના સમાજ માટે, ગુજરાત માટે? કારણ કે આપે કહ્યું કે વિક્રમ ઠાકોર સુપરસ્ટાર છે. કયા એવા સમાચાર છે જેને જાણવા માંગે છે ગુજરાત? સુપરસ્ટાર 20 વર્ષથી છે, એમના અંદર મોણસાઈ છે, એમના અંદર રહેણી કેણી છે. કોઈ આ ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે 20 વર્ષ સુપરસ્ટાર રહ્યો હોય. અને એમને ખબર છે કે મને સમાજે સુપરસ્ટાર બનાવ્યો છે. તો સમાજની ચિંતા કરી, સાઉન્ડ વાળાની ચિંતા કરી, રિધમ વાળાની ચિંતા કરીને આજના દાડા સુધી એમની ચિંતા કરી છે, ચિંતા કરશે. રાજકારણમાં આવશે ને તો હવના પહેલો ગબ્બર ઠાકોર હવના પહેલો ઉભો થાય કે વિક્રમ ઠાકોર વાઘ છે ને વાઘ રહેશે. અને અત્યારે તો હવે એક જ વ્યક્તિ ઉપર વિશ્વાસ રહ્યો છે, જે વિક્રમભાઈ ઉપર. બિલકુલ, એટલે કે આપના તો કેટલા બધા નેતાઓ, અત્યારે તો મંત્રી પણ આપના સમાજમાંથી છે. સ્વરૂપજી ઠાકોર, એમના ઘરે પણ પ્રસંગ હતો. લવિંગજી ઠાકોર, એક મોટા નેતા આપના સમાજના. અલ્પેશજી ઠાકોર આપના સમાજના. ગેનીબેન ઠાકોર આપના સમાજના. તમામ એ ચહેરા છે. આપે કહ્યું કે વિક્રમ ઠાકોર એક એવા વ્યક્તિ છે જે લોકોની પીડા સમજે છે, કોઈ કલાકારો હોય તેની કદર કરે છે, કોઈ વ્યવસાય સાથે જોડાયેલો વ્યક્તિ હોય તો એની પડખે ઊભા રહે છે. તો શું આ બધા જે મેં નામ કીધા એ ઠાકોર સમાજના આવા ઉભરતા કલાકારો, જેમ કે આપ છો, અર્જુનભાઈ છે, વિક્રમ ઠાકોર 20 વર્ષથી સુપરસ્ટાર છે, પણ આપના જેવા કલાકારોને સમર્થન નથી મળતું, એ વાત સાચી છે? આ લોકો તો પહેલા તો કલાકારોની જરૂર હોય એટલે કડી ઉપયોગ કરે છે ને ઓલરેડી કલાકારોને કોઈ ગણતા જ નથી. બિલકુલ કલાકારોને ગણ્યા હોય ને તો સીધા પૂછ્યા વગર કોઈ બીને સમાજ બહાર મૂકી દેવાય કે કલાકારોનું ટાર્ગેટ ને કલાકાર ગુજરાતમાં જે છે સમાજમાં કલાકાર જ પતી જ હોય. એટલે એમને એક એવું થઈ જાય કે કલાકારને જોવા માટે જ પબ્લિક આવે છે. અમને પબ્લિક ભેળી, જનતા ભેળી કરવી તો હમણાં પહેલા કલાકારો પણ વિડીયા બનાવે છે અને કલાકારોને ફોન કરીને કહેતા હોય છે. એટલે આપને એવું લાગે છે ગબ્બરભાઈ કે કલાકારોનો રાજનેતાઓ ઉપયોગ કરે છે, એમનું કામ પતી જાય, એમનો મંચ છે સજી ધજીને તૈયાર થઈ જાય, હજારો પબ્લિક ખેતરમાં ભેગી થઈ જાય અને વાવટું સંકેલાઈ જાય, પછી ગબ્બરભાઈ કોણ અને અર્જુનભાઈ કોણ? 2-3 વર્ષ પહેલાનો કદાચ સાહેબ એક વિડીયો જોયો હશે, જે અમારા જ MLA છે, એમના વિશે હું બોલ્યો હતો. દરેક સમાજને બહુ અપીલ કરી હતી કે સાહેબને જીતાડો અને વિજય બનાવો. અને કોઈ મિટિંગમાં કદી જ્યો નતો, પણ જ્યો તો કદાચ થઈ ગયા 3-4 વર્ષ. 20 વખત અમારા ગામમાં આવ્યા છે, પણ કદી ઘરે ચા પાણી કરવા નહીં આવ્યા. ઘણી વાર મેં ફોન બી કર્યો હતો કે સાહેબ આવજો ઘરે ચા પાણી કરવા, પણ કદી આવ્યા નથી. પણ સમાજ બહાર કાઢવા માટે ને દોષી ઠેરાવવા માટે તરત આવી ગયા હતા, તાત્કાલિક આવ્યા હતા, બહુ